वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।
એજ અરજી દયાનિધિ દેવ રે, એજ અરજી દયાનિધિ દેવ રે, આપો ચરણ કમળની સેવ રે, આપો ચરણ કમળની સેવ રે, હે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના ઓ મારા નાથ રે, બીજું મને આપશો માં. કરો ઈતર વાસના દૂર રે, કરો ઈતર વાસના દૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, રાખો પ્રેમાનંદને હજૂર રે, હે બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં હું તો એ જ માંગુ છું જોડી હાથ રે, બીજું મને આપશો માં તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં, બીજું મને આપશો માં. વહાલા આદિનાથ મેં તો પકડ્યો તારો હાથ, મને દેજો સદા સાથ હો. વહાલા આદિનાથ હો, આવ્યો તુમ પાસ લઈ મુખથી નિયાશ, મને કરશો ના નિરાશ હો. વહાલાદિનાથ હો, તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે, રોમે રોમ આ મારા પુલકિત બને છે, પુલકિત બને છે, ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો. વહાલાદિનાથ હો, ભવો ભવનો મારો ઉતરે છે થાક, હું તો પામું હળવાશ હો.
ક્ષણ ખરે છે, ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠવો. વહાલાદિનાથ હો, ઠરી જાય છે મારા કશાયોની આગ, છૂટે રાગ દ્વેષની ગાંઠવો. વહાલાદિનાથ હો, તારી આજ્ઞાથી મારું હૈયું ઠરે છે, હૈયું ઠરે છે. તુજ પંથે આગળ વધવા સત્વ મળે છે, સત્વ મળે છે. ટળી જાય છે મારો મોહ અંધકાર, ખીલે જ્ઞાન જ વાસ હો. વહાલાદિનાથ હો, ટળી જાય છે મારો મોહ અંધકાર, ખીલે જ્ઞાન જ વાસ હો. વહાલાદિનાથ હો, રમણ રેતી હવે આલી કર હવે આવું ને વિનુ હા એ ઇજે બરામ ની જામ કરે તો ઇજી ને ગનો પત્રી ફેરી મળે ઈ નહીં આનું મનાઈએ ના બીજે કોઈ એ આ તો કના માથા મને થી આવતી નથી આમોરી હાલે 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 એ જે છે આ જોડા કે ઘોડો કરવો તો ઘોડો કરી લો. સરયુ નદી છે, અયોધ્યાની સરયુ નદી. રામ મંદિર જે બને છે અયોધ્યામાં, એના પથ્થરનું જે નકશીકામ થાય છે તે અહીંયા ચાલુ છે. અયોધ્યા હનુમાન ગઢી
અયોધ્યા દશરથ મહેલ, અયોધ્યા દશરથ મહેલ. અયોધ્યા દશરથ મહેલ. અયોધ્યા કનક ભવન, અયોધ્યા કનક ભવન. અયોધ્યા રામ જન્મભૂમિ. છપૈયા ધામ મખોડા ઘાટ, છપૈયા ધામનું આ મખોડા ઘાટ છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. सोने की छड़ी रुपए की मशाल, माथे मोड़ियों ने काने कुंडल, घरियान के जामा ने मोतीन की माला, घरमा शोभे रेशमी रुमाला, कपूરના બાજુ ને કપૂરના કડા, કપૂરના શોભે હૈયે હાર અને અંગો અંગે સજ્યા અલંકાર, ચિતડાના ચોર મનડાના મોર રસરૂપ મૂર્તિ મહારાજાધિરાજ હરિકૃષ્ણ મહારાજને ઘણી ખમ્મા, મારા વાલાને ઘણી ખમ્મા. આજુ સે જુઓ બાજુ સે જુઓ, નિગાહ રખો મહેરબાન. વાસુદેવ વિમલામૃતધામ વાસમ, નારાયણમ નરકતારણ નામધેયમ, શ્યામં સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ, ત્વાં ભક્તિ ધર્મ તનયં શરણં પ્રપદ્યે. આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, આજ મારી ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ. બાઈ મેં બોલાવિયા રે, બાઈ મેં બોલાવિયા રે, સુંદર છોગાવાળો છેલ નિરખ્યા નૈણા ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે, શોભાશી કહું રે, નિરખી લાજે કોટિક કામ, ગૂંથી ગુલાબના રે, કંઠે આરોપ્યા મેં હાર, લઈને વારણા રે, લઈને વારણા રે, ચરણે
આદરે રે બેસવા ચાકણીઓ કરી પ્યાર પૂછ્યા પ્રીત શું રે પૂછ્યા પ્રીત શું રે સ્વામિનારાયણ
સમર્પયામિ પડિયામાં પધરાવી દેજો ફરી લેજો શિવજીનું મહિમ્રન પારમ તે પરમ વિદુષ નયદ સદ્રશી મંગવાય નિધિનંદાય વદે મંગવાય વશોમાહમ જાનિગ્રવદમ તુલાતુલમ પાદ્યોપાદમ 3 વાર પાણી મૂકજો પાદ્યોપાદ્યમ સમર્પયામિ હસ્તો અર્ઘ્યમ સમર્પયામિ મુખે આચમનીયદલમ સમર્પયામિ હરિ પંચામૃત લેજો हम पंचनिजः सरस्वती विश्रोत्रसः सरस्वती हितपञ्चदा स्वदेशो अभवत्तारिदा प्रयोजनं कृतं सेव मधुं च सकाय नहीं તમારો ખાલી નમલા તમારી ઘેરવાની જહ સરસ્વતી વિશ્રોत्रसः सरस्वती हितपञ्चदा स्वदेशो अभवत्तारिदा હવે એક ફૂલ લેજો કંકુ વાળા કરી ફૂલ ચડાવી દેજો કંકુ વાળા કરી ફૂલ ચડાવી ओम ऐ नमः परमता हृदय त्रिदोक्तमा सदामा अनुसदारा स्वागतवचयम् नमनीश्वरपुण्यं सर्वसन्तोषकारकं यागं देवदार प्रदोषाणां मानं भक्ति नमोषाय लिखित्वाया स्वे तस्वणे सस्य प्रसादता प्रियदा नमः नने आ वस्तु તમે કાકા નહીં જે नित्य भुष्टगरीशाम् ईश्वरी सर्वभूतानां तामियो वैत्रियम् अवीरञ्च गुलालञ्च सुवाचन्दनहेमजा नानाविध प्रकारेण प्रह्लादीन् समर्पयामि फरी આપણે નૈવેદ્ય બધા ચોખા રાખજો અહીં મૂકી દીધું બસ 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 ओम पानी ने छाटा कर जो हमने अभ्यास दंतरभये ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा चमची भरी पानी में जो करो कालयम समर्पयामि चमची में पानी में देते हैं थाली में फरी बीजी बार ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा त्रण धमती पाणी जो मोक्षकालम कर्मकालम आचमनम समर्पयामि હવે ડાવા હાથમાં ચોખા અને જમણાથી એક દડા નાખવાનો છે આપણે જન્મગલ નામનો વરી विक्रमात्मदाय नमः श्री धन्वने नमः श्री कृष्णाय नमः श्री नारायणाय नमः श्री हरये नमः देवताय नमः श्री परशुद्रियाय नमः श्री काव्यभैरवा श्री कौलदिशये नमः श्री कलिदाराय नमः श्री प्रकाशरूपाय नमः श्री नलमाय नमः श्री श्रोदेविदामहाय नमः श्री भक्तिशंभोषाय नमः श्री वाग्नेये नमः श्री चतुर्वर्गफलाय नमः श्री नरवश्रमाय नमः श्री भक्तवरुणे नमः श्री बुद्धिदात्रे नमः श्री दिवावनाय नमः श्री भद्रदे नमः श्री ब्रह्मधामदर्शकाय नमः श्री अभ्राजिदाय नमः असमुद्रान संकीर्तये नमः ओम श्री संस्कृति मोचनाय नमः श्री उदानाय नमः श्री सहजानंदाय नमः ओम श्री साध्वी ध्रुवप्रवर्तकाय नमः श्री गंध श्री अश्रुहाय नमः श्री सत्यवृग्नाय नमः श्री भक्तवत्सलाय नमः श्री आरोषणाय नमः श्री दीर्घदर्शिनी नमः श्री षडोर्विजयक्षण नमः श्री अवधूतो विमोचकाय नमः श्री पुण्याकाराय नमः श्री सत्यवादिने नमः श्री उडग्राहिणे नमः श्री गदस्मयाय नमः श्री सदाधारप्रियत्राय नमः श्री पुण्यकर्णकीर्तनाय नमः श्री श्रवण नमः सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी
જઈ રહ્યા છીએ ત્યારે સાંખ્યોગી નાનભાઈ સિયાણી અને એમના બેન શ્રી સાંખ્યોગી સામભાઈ ફઈના યજમાન પદ નીચે જ્યારે આપણે કથાનો આરંભ કરવા જઈ રહ્યા છીએ ત્યારે મુખ્ય યજમાનશ્રીઓએ સરસ મજાના સાફા બાંધ્યા છે. તો સાંખ્યોગી બહેનોના પ્રતિનિધિ અને એમના પરિવારજનો એ પોથી યાત્રા તો લેશે જ, પણ સાંખ્યોગી બહેનો દ્વારા જેમને પોથી નોંધાવી છે એ પોથીવાળા યજમાનશ્રીઓને પણ મસ્તક ઉપર ભક્તો અને ત્યાર પછી બહેનોના મસ્તક ઉપર આ પોથી યાત્રાનો એમને પણ લાભ મળશે. તો અત્યારે આપ સૌ સાંભળી રહ્યા છો તો હું અત્યારે જે નામ લિસ્ટ બોલું, સાંખ્યોગી બહેનોએ જે પોથી નોંધી છે એ પરિવારના નામ લિસ્ટ છે, તો હું ઝડપથી નામ બોલી જાઉં છું. આ પરિવારના બહેનો ત્યાં અહીંથી પોથી યાત્રા લઈ નારાયણ સરોવર કિનારેથી થઈ અને આપણે સભા મંડપ સુધી જવાનું છે. તો હું ઝડપથી નામ બોલી જાઉં છું. તો અત્યારે બહેનોના યજમાનશ્રીઓએ તો સાફા બાંધ્યા જ છે, એ સિવાયની જે પોથીઓ છે એના નામ બોલું છું. એ નામ આવે એ એક વ્યક્તિ પોથી લેવા માટે આવે, પોતે લે અથવા એ ન હોય તો એ પરિવારના બહેનો એ મસ્તક ઉપર પોથી ધારણ કરી શકે છે, કારણ કે આપણી પાસે પોથીની સંપૂર્ણ વ્યવસ્થા છે. તો અક્ષર નિવાસી ગોપાલભાઈ વાલજી સિયાણી, હસ્તે ગંગા સ્વરૂપ કાંતાબાઈ સહપરિવાર સુપર જૂનોવાસ. અક્ષર નિવાસી સુરેશ જેઠા ગોંડરિયા, હસ્તે ગંગા સ્વરૂપ ધર્મપત્ની નીતાબેન.
યજમાનશ્રીઓના માર્ગદર્શન નીચે સ્થાન ગ્રહણ કરશે. તમામ બહેનો જો પુરુષોની સભામાં, બહેનો ભક્તો બહેનોની સભામાં પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વચ્ચે આપણે વેવિધાન મૂકેલું જ છે, તો એ વેવિધાનની આગળ કોઈ બહેનો ભક્તો ન પધારે
અને એવા શ્રી સ્વામિનારાયણ મંદિર છપૈયાના મહંત શ્રી કહીએ, વડીલ કહીએ, જ્ઞાનોવૃત તપોવૃત એવા સંત શ્રીને વંદન કરી, શાસ્ત્રને વંદન કરી અને યજમાનશ્રીઓની ભાવનાને પૂર્ણ કરશે. ત્યાર પછી કાકરે કાકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. જ્યારથી કથાનો સંકલ્પ થયો ત્યારથી અનેક દિગંત આત્માઓના મોક્ષ માટે એવં બહેનો પોતાના સ્વમોક્ષાર્થે અનેક ભક્તોએ પોથી નોંધાવી છે. ઘનશ્યામ મહારાજના સાનિધ્યે ભુજ મંદિરના તપસ્વી પરમહંસો જ્યારે આપણા પિતૃ મોક્ષાર્થે, સ્વયંના મોક્ષાર્થે જ્યારે સંહિતાનું વાંચન કરતા હોય ત્યારે જે સંહિતાના યજમાનશ્રીઓ છે એમને પૂજામાં તો નહીં પણ આરતીમાં તમામ ભક્તોને આપણે જોડવાના હશે. તો શ્રી ધર્મજીવનદાસ સ્વામી, દિવ્ય મુનિ સ્વામી અને દિવ્ય પ્રસાદ સ્વામી આ પાંચ સંતો આપણને સંહિતાનું વાંચન કરાવશે. અમારે અહીંયા સ્ટેજની અત્યારે પોથીમાં નામ નોંધાયું છે. પોથીમાં જેમને નામ નોંધાયું છે ને એ ભક્તો આવો, સંહિતા પાઠી સંતોનું પૂજનનો લાભ તમે લઈ શકો છો. આવો. અમારા બંને સ્ટેજ સંભાળતા સંતો સ્વામી ઘનશ્યામ સ્વરૂપદાસ સ્વામી અને સ્વામી કેશવ પ્રિયદાસ સ્વામી જે રીતે તમને નિર્દેશ કરે એ રીતે સંતોની પૂજા કરજો. સંહિતામાં મિર્ઝાપરના, સુખપરના, મદનપુરના, નરનારાયણ નગરના જે કોઈ ભક્તો પોથી નોંધાવી છે એ બધાએ આવજો. એ અત્યારે નીરવ શાંતિ છે, મીઠી સંગીતની સુરાવલીઓ વાગી રહી છે. આપણા મન દુનિયાવી પદાર્થોમાંથી મુક્ત થઈ એક ઘનશ્યામના ચરણારવિંદમાં આપણું મન એકાગ્ર થાય આવી ભાવનાની સાથે તમામ યજમાન બહેનો મનોભાવથી વક્તાની પૂજામાં જોડાય. અંતરાત્માને શુદ્ધ કરી જે પૂજા થઈ રહી છે એમાં બ્રહ્મરૂપની ભાવના કરી એમાં તમે પણ સહમિલિત છો. અહીંયા યજમાનશ્રીઓના ઉમદા ભાવથી અનેક આશ્ચર્યકારી પ્રસંગો સર્જાયા છે. એની મીઠી વાતો તમારા સુધી પહોંચાડશું સમયાંતરે. અહીંયા સંહિતા પાઠસ્થ સંતોનું महाराज एठो आरती है, एठो आरती है, एको आरती प्रगटाई दी. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी. सदानंद दयाळु, सदानंद दयाळु, बलवंत करुणामी. प्रभु जय सद्गुरु स्वामी. चरण सरोज कमारा वंदो कर जोड़ी, प्रभु वंदो
કરી અને જોરદાર તાલિકાના ધ્વનિની સાથે આ દીપ પ્રાગટ્યને આપણે સૌ કોઈ વધાવી લઈએ. વાલા ભક્તજનો, નયન ભગવાનની જય, પાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. શુભ. અને આ ગ્રંથ લગભગ બધાએ ઘેર વાંચતા જ હશે. ઘણી બધી વાર આ ગ્રંથનું વાંચન કર્યું હશે, શ્રવણ પણ કર્યું હશે. જ્યારે પણ છપૈયાની અંદર વાલા ભક્તો કથાનું આયોજન થાય ત્યારે પહેલી જો ગ્રંથની પસંદગી કરવામાં આવે તો વાલા ભક્તો ઘનશ્યામ લીલા મૃત સાગરની પસંદગી કરવામાં આવે. એનું નામ જ એવું છે, ઘનશ્યામ લીલા મૃત સાગર. સાગરની સમાન આ વિશાળ ગ્રંથ છે. અને એ ભૂમાનંદ સ્વામીએ ઘનશ્યામ પ્રભુના અનેક ચરિત્રો આ ગ્રંથની અંદર કંડાર્યા છે, પોતાની કલમે લખ્યા છે. એવા અદ્ભુત ચરિત્રો વાલા ભક્તજનો જાણે બસ સાંભળ્યા જ રાખીએ. દિવ્ય પ્રભુની જે લીલાઓનું આસ્વાદન જાણી કર્યા જ રાખીએ. ધર્મદાદાને આંગણે વાલા ભક્તો પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. એક લાલાએ જઈને ધર્મદાદાને બધાઈ આપી. દાદા બધાઈ હો. દાદા કહે છે, બતા તો સહી, કહાં ભયો હે, લાલો ભયો યા લાલી? ધર્મદાદા કહે છે, લાલો ભયો યા લાલી? बाबा, आपने बहुत सारी तपस्या की है, बहुत ब्राह्मण को जिमाया है, संतन की सेवा की है, आपने गायों की सेवा की है, आपने गरीब की सेवा की है. सबको फल देने के लिए आपके घेर नीलमणि जैसो लालो भयो है, आपके घेर लालो भयो है. આવા જ્યાં ધર્મદાદાએ શબ્દો સાંભળ્યા, 45 વર્ષના ધર્મદાદા જાણે 18 વર્ષના યુવાન બની ગયા છે. કોને આનંદ ન હોય ભાઈ? આવી જાય છે ને એના જીવનની અંદર સર્વે સમૃદ્ધિ આવી જાય છે. ભક્તિ માદાના હૃદયની અંદર ઘનશ્યામ પ્રભુ પધાર્યા અને એમનો પ્રાગટ્ય થયું. અને આ આનંદ ધર્મદાદાને સમાતો નથી. વાલા ભક્તજનો, યાદ રાખજો, જ્યારે પણ તમારે ઘેર દીકરાનો જન્મ થાય ને ત્યારે પિતાએ દાન આપવાનો સંકલ્પ કરવો. કોઈ પણ એવો સંકલ્પ કરો તો એનાથી શું ફાયદો થાય? તો કે તમારો દીકરો છે તેજસ્વીવાન બને છે. અને એ જે ફળ શાસ્ત્રમાં બતાવ્યો છે, અક્ષય ફળ તરીકે એને બતાવવામાં આવેલું છે. એ ફળ ક્યારે પણ ક્ષય નથી થતું. અનેક ગણા ફળની પ્રાપ્તિ કરાવનારો એ અક્ષય ફળ બની જાય છે. મહાભારતની અંદર પણ વાલા ભક્તજનો, જ્યારે પરીક્ષિત રાજાનો જન્મ થયો ને એ વખતે યુધિષ્ઠિર મહારાજાએ સંકલ્પ કરેલો હતો. આપણે પણ જોઈએ છીએ આટલી બધી સુરવીરતા, આટલી બધી તાકાત, આટલી બધી ભગવાન પ્રત્યેની ભક્તિ કેમ હૈયામાં પ્રગટ થઈ? તો એમાં ઘણા બધા ભક્તો સંસ્કારો આપણા કામ કરે છે. ઘનશ્યામ પ્રભુના સમાચાર સાંભળતાની સાથે જ ધર્મદાદાએ 2 લાખ ગાયો આપવાનો સંકલ્પ કર્યો છે. દાદાને જન્મના સમાચાર સાંભળતા આનંદ થયો અને ખોબે ખોબા ભરીને હીરા અને મોતી દાનમાં આપવા લાગ્યા છે. એક વાર ધર્મદાદાને આંગણે કોઈ દાન લઈને જાને એને ક્યારે જીવનમાં પછી માગવો પડતો નથી. આજે ધર્મદાદા ખુલ્લા હાથે દાન આપી રહ્યા છે. અને વાલા ભક્તજનો, યાદ રાખજો, ત્યાગ હંમેશા આનંદની ભૂમિમાંથી પ્રગટ થાય છે. આટલા બધા સંતો બેઠા છે, આટલા બધા સાંખ્યોગી બહેનો જ્યાં બિરાજમાન છે, આ બધાએ ત્યાગ કર્યો છે. ખ્યાલ છે?
સંસારનો ત્યાગ કર્યો છે. કેમ ત્યાગ કર્યો છે ખબર છે? એમને મનમાં નક્કી કરી લીધો છે કે આ સંસારના સુખ કરતા પરમાત્માનું જે સુખ છે ને તે વધારે આનંદ પ્રદાન કરનારો છે. એટલે આ સંસારનો ત્યાગ કરી અને કાયમને માટે જે અખંડ સુખ આપનારા પરમાત્મા એના ખોળાની અંદર બેઠા છે. તમને હજી સંસારનું સુખ મનાઈ રહ્યું છે એટલે સંસાર છે છૂટી શકતો નથી. પણ ભક્તો ટ્રાય તો કરજો એક વખત. વેલા મોડો છોડવો એ તો નક્કી જ છે. કારણ કે દરેક જીવ જે પૃથ્વી ઉપર આવે છે ને એને છોડવું જ પડે છે. પણ પહેલેથી આપણે આ સંસારને છોડી અને એક વખત ઘનશ્યામ પ્રભુના ખોળામાં બેસી જાય પછી કેટલું સુખ આવે છે એ તો જેને ખોળામાં બેઠા છે એને ખબર હોય. તમે તો ખાલી ગાયના ગાઓ, 4 બંગડી વાળી ગાડી લઈ દઉં લ્યો તમે ને જલ સામે કરી બેસીને. આ સુખ ઓછું કહેવાય? દિવ્ય સુખ છે ભગવાનના ચરણની અંદર, ભગવાનના ખોળાની અંદર. એક વખત જેને અનુભવ કરી લીધો હોય ને ક્યારેય પણ સંસારમાં જાય નહીં. એટલો આનંદ થયો છે, આનંદ સમાતો નથી. અને ભક્તો કેમ આનંદ ન થાય? જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન હોય, જ્યાં એના આંગણાની અંદર રમતા હોય, ત્યાં આનંદ સિવાય બીજી કોઈ વસ્તુ નથી હોતી. ધર્મદાદાના હૈયામાં આનંદ થયો છે ને બધાને મોજ આપે છે. જે કોઈ આવે છે આજે ભિક્ષુ, બ્રાહ્મણ આવે, ગરીબ આવે, બધાને ધર્મદાદા ખુલ્લા હાથે મોજ આપે છે. અને આ ભક્તો મોજ ક્યારે અપાય ખબર છે? ફળિયો તો ઘણાની પાસે હોય, 4-5 પેટી સુધી ખૂટે નહીં, પણ છતાંય મોજ કોઈને આપી શકતા ન હોય. મોજ તો એ ત્યારે જ આપી શકે કે જેના હૃદયની અંદર ભગવાન બિરાજમાન હોય એને મોજ આવે અને પછી બીજાને મોજ કરાવે. આજે ધર્મદાદા છપૈયાની ભૂમિની અંદર પોતે તો મોજમાં છે, પ્રગટ લાલ ભયો હે, પણ આજે જે કોઈ ભિક્ષુ આવે ને એને પણ મોજ કરાવે છે. અને ભક્તો એક વસ્તુને ખાસ યાદ રાખજો, તમે જેટલું તમારી પાસે સુખ છે ને એટલું સુખ વેચતા રહેશો ને તો વધારે ને મોજ તમારા જીવનમાં આવતી રહેશે. બધાને સુખ જોવે છે, બધાને મોજ જોવે છે, પણ ભક્તો બધાએ મોજને લઈ શકતા નથી. અઢળક સંપત્તિ હોય છતાંય પણ લોભ વૃત્તિ જો છૂટતી ન હોય ને, પરિવાર માટે 2 પૈસાનો ખર્ચ ન કરતો હોય, સંત માટે, ગરીબ માટે, બ્રાહ્મણ માટે, એ વ્યક્તિ આપણે જોઈ રહ્યા છીએ કદાચ બહારથી તો સુખી દેખાશે પણ અંદરથી જરૂરી દુખી છે. એટલે આજે ધર્મદાદા આનંદની અંદર આવી ગયા છે. मेरे मन आनंद भयो घनश्याम ही घेर आयो है अपने अपने मन को हरण को आज ही आनंद छायो रे. ધર્મદાદાના હૃદયની અંદર આનંદ પ્રગટ થયો છે. માણસ મેળવવા માટે ભક્તો ઝંખના કરે છે. જ્યારે અંદરથી દુખી હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની મોજ એ લઈ શકતો નથી. ગમે એટલા રૂપિયા પડ્યા હોય, ગમે એટલી સમૃદ્ધિ હોય, અંદરથી મોજ લઈ શકતો નથી. આજે ઘણા બધા આપણે જોઈએ છીએ, મોટા મોટા બંગલા હોય, સારામાં સારી ગાડીઓ હોય, પણ છતાં અંદરથી દુખી પડ્યા હોય છે. પણ જેના હૈયાની અંદર ભક્તો આ ઘનશ્યામ પ્રભુ બિરાજમાન હોય એ તો અંદરથી પણ સુખી હોય અને બહારથી પણ સુખી હોય છે. દોડી દોડીને ધર્મ દ્વારે પધારે છે. ઉત્તર કૌશલ દેશની અંદર વાલા ભક્તજનો આ ધર્મદાદાનો દિવ્ય આંગણો છે. દરરોજને માટે શરણાઈઓ વાગે છે, નોબત વાગે છે, ઢોલ ત્રાસા વાગે છે. દરરોજને માટે અહીંયા કને મોટા મોટા ઉત્સવો દેવો આવીને કરી રહ્યા છે.
કેવો ઉત્સવ હતો, કેવો આનંદ હતો ધર્મદાદાના આ જ આંગણાની અંદર 1837ની સાલમાં આપણે શ્રવણ કરીએ. સૌ સાથે મળીને આપણે પણ દેવતાઓની સાથે લીન થઈ અને ઘનશ્યામ પ્રભુના દિવ્ય આનંદને માણીએ. किनारे मिलिया गगन सजी सरकार रे छपैयापुर किनारे मिलिया वन डबल सजी सरकार रे एक मंगल कुंभ आंबा मोरवय एक मंगल कुंभ आंबा ઘનશ્યામ પ્રભુને રમાડવા માટે ઝઘડો કરે છે. મને એ લાલો આપો રમાડવા. ભક્તિ માતાને કહે લાલો મને રમાડવા માટે આપો. ઘણા તો એડવાન્સ બુકિંગ કરાવી જાય, કાલ 9 વાગે આવીને હું રમાડીશ. રોજનો પછી લિસ્ટ ચાલુ થાય. ભક્તિ માતા કે 9 વાગે આ બાઈનો વારો, 10 વાગે આ બાઈનો વારો. આવી પછી ભીડ ધર્મદાદાને ઘેર ઘનશ્યામને રમાડવા માટે સ્ત્રીઓની લાગી છે. આનંદનો ભક્તો એ દિવસો પસાર થઈ રહ્યા છે. કહેવાય છે કે સંસારની અંદર આવ્યા પછી એક દાડો એવો ક્રમ છે. એક દાડો સુખનો જાય તો તરત જ બીજો દાડો આવે, બીજો દાડો પાછો દુઃખનો હોય, વળી ત્રીજો દાડો સુખનો હોય, ચોથો દાડો દુઃખનો હોય. આ એક ક્રમ છે. ઘણા સમયથી આ ધર્મદાદાને ભક્તિ માતાને સુખ પ્રદાન થયું, પણ 5 દિવસ વ્યતીત થયા. અયોધ્યા પ્રસાદજી કહે છે કે હે રામ શરણજી, દિવ્ય ભગવાન પ્રાગટ્ય થયા પછીનું પહેલું ચરિત્ર તમને સંભળાવું છું, સ્નેહ અને ભાવથી સાંભળજો. બધા વારા ફરતી ફેરવતા જાઓ. એ જ રીતે શાસ્ત્રી સ્વામી વિશ્વવલ્લભદાસ સ્વામી, ભુજ મંદિરના ટ્રસ્ટી એવા સ્વામી ધર્મચરણદાસ સ્વામી, પૂજ્ય પુરાણી સ્વામી ચંદ્રપ્રકાશદાસ સ્વામી, એ જ ભુજ મંદિરના શાસ્ત્રી સ્વામી દિવ્ય સ્વરૂપદાસ સ્વામી, આઉદકરી સ્વામી શ્રી નારાયણ મુનિદાસ સ્વામી, મુનીશ્વરદાસ સ્વામી, પૂજ્ય ધર્મ સ્વરૂપદાસ સ્વામી, નિર્ભય સ્વરૂપદાસ સ્વામી, પુરુષોત્તમ સ્વરૂપ સ્વામી ભુજોડી, શ્યામચરણ સ્વામી, એ જ રીતે આ બાજુ પૂજ્ય મુક્તવલ્લભદાસ સ્વામી, પૂજ્ય પરમેશ્વર સ્વરૂપદાસ સ્વામી, ધર્મ પ્રકાશદાસ સ્વામી, પૂજ્ય શાંતિ સ્વરૂપ સ્વામી, પૂજ્ય ભક્તિ વિહારી સ્વામી, પૂજ્ય દેવી શ્રીજી પ્રિયદાસ સ્વામી, આ તમામ સંતોની આપણે ભાવ પૂજા કરી છે. વાલા ભક્તો, હા, હવે એક ખાસ જાહેરાત. 2 મિનિટ તમે ફ્રેશ થઈ જાઓ ને એટલા માટે બધા વિચારે ચડી ગયા કે આ સ્વામી ક્યાંથી ગોત્યા. એટલા હારું તો છેક ધક્કો ખાતો હોય નારાયણ સરોવરમાં નાવા. એપ્રિલ મહિનાનો આજે પહેલો દિવસ છે એટલે ખોટું બોલવામાં જરીક વાંધો નહીં વાલા ભક્તજનો. પણ સ્નાન કરજો ભાવથી, પણ ખાસ તકેદારી રાખજો, કારણ કે પગથિયામાં લીલ છે, થોડુંક સેવાળ જામેલો છે, પગ લપસે નહીં, એની તકેદારી તમે રાખજો. નાના બાળકો હોય સાથે લઈને નાહવા જજો. કિરણ સ્વામીએ જે રીતે મને સૂચન કર્યું કે આજ બપોર પછી બરાબર 4:30 વાગે કોઈ પણ વસ્તુનું આપણે ગ્રહણ કરવું હોય તો એની પહેલી પૂજા થવી જોઈએ.
પછી એનો આપણે ગ્રહણ કરી શકાય. પંચામૃત ડાયરેક્ટ ન લેવાય, એ ભગવાનનો અભિષેક થાય પછી આપણે કલ્યાણકારી થાય. એમ નારાયણ સરોવર ગાજપરિયા, વાલજીભાઈ મંજી ગાજપરિયા ગામ નારણપર નીચલો વાસ, આટલા ભક્તો આવી અને મોટેરા સંતો પાસે પુષ્પમાળા સ્વીકારશે. બસ વાલા ભક્તજનો, અત્યારે કથાને અહીંયા વિરામ આપી રહ્યા છીએ. વાલા ભક્તજનો, બરાબર 5:45 વાગે, યાદ રાખજો સમય થોડો ચેન્જ છે હો. કેટલા વાગે? 5:45 વાગે અહીંયા નિયમ છે, એ નિયમ પૂરા થશે એટલે કથાનો આ